હા, આ ડીઝલ ખૂટી કેમ જાય છે? હવે મને ખબર પડી. આ મારો બાપ અકલ મોટો કેવડું મોટું બેલું બાંધ્યું. આમ તો જો આ કાપી જ નાખવું પડશે. એવરેજ એટલે જ નથી દેતી. હું કરસ તું? તમે મને અકલ મોટો એમ કહો છો ને? તમારામાં જ બુદ્ધિ નથી. તમે જ અકલ મોટા છો. આવડો મોટો પાણો બાંધ્યો એવરેજ આપ્યો? પાણો તો બાંધવો જોઈએ. એ તને ન ખબર પડે. હું કામ બાંધસ ખબર છે? શું કામ? ખેતર ખેડવું હોય ને તો આની માથે વજન હોય તો આના હરખા લીટા પડે. હે બાપા, હા, એને કરતા મને જ બે હાજી જોવો તો. પણ આની માથે વજન જોઈએ. તું છો ટોટિયા જેવો. તારો વજન હોય મારા પાણા ન બાંધવા પડે. વજન વાળી હતી તારી માં, વહી ગઈ. એ બધું જ આવા દે. તું ઓલો શ્વાસ લઈ આવ્યો? ના, શ્વાસ લેવા જા. એ કામ કર. કામ કરતો નથી ને બીજી માથા કોઈ એ આ ઘરે મુકતા જાજે. જા શ્વાસ લઈ આવજે. શ્વાસ લાવ્યા જવું નથી. ઘરનું કામ કરવું નથી. પાણા તોડવા છે. બોલો, ગામમાં પાણા ન રહેવા દીધા. ટ્રેક્ટર માંથી નથી રહેવા દેતો. આવો ને આવો છે. હું આયદ્રી આમાં હું છે? મોઢું તારું એટલું ધોવું છે. હવે પગમાં ઘસીટ ધોવું ખરે. તે તમને હું વાંધો છે? આ મેલ કાઢું છું. નવરા હોય તો હું કરી નામ આગા દેવો થોડા. શું છે તમારે? નવરા હોય તો ઘરના કામ નહીં કરાતા? હવે બધું કામ થઈ ગયું છે. આ તો કપડા ને વાસણ કરવા આવ્યું હોય તેમ થાય થોડાક પગે ગહી લઉં તો રૂપાળા હોય તો કેવા સારા લાગે છો. પૈસા તું છે ને રૂપાળી છો. એ વાત સાચી, પણ મારે વધારે થાવ. આવી સરસ રૂપાળી છું પણ આઈને ગમ ધૂળમાં કામ કરું ને આઈને પડે તો મેલ કેટલો જામી જાય. હું તારા ઓલામાં ગોળું બધું ભૂલી જાત. હું કહું ગાંઠા બરણી લે. બાપે કીધું સાસ લઈ આવું. તમારા બાપના ઘરમાં બૈરી ક્યાં છે? લેતા આવો જાવ. એમને એમ થાય તો તારે આરામ ન લવાય? મારા બાપે કઈ લઈ ખાધું છે? બૈરી આપે, ગાગર આપે, કુકર આપે. તમારા બાપ આગળ કઈ છે કે નથી? અમારે બધું હતું. તો ક્યાં છે? મારા બાપાએ બધું. પણ ઈ હું કઈ સમજાય નહીં મને. મારા બાપાએ બધું આમ જુગારમાં ટાળ્યું. જુગારમાં? હા. બૈરી આ ભાવને એવી વાત કરસ? જુગાર રમતો તારે એને પૂછ્યું તને? મેં આમ કર્યું એને મને કીધું. મેં મારા બાપાએ જુગારમાં ટાળ્યું. પણ જુગારમાં ટાળ્યું તો તને પરણાવત ખરો ને? એવી વાત વાવને ન કરવાની. એ પૈસા વેવાય ને કે. અને આમજો મેં કીધું સાસ લઈ આવ્યો. આ બરણી દે તાર જાઉં સાસ લેવા. બાપુ હું કહું હવે ગામમાં જાઉં ને બોટાદ તો બૈણી એક લાવજો. આપણા ઘર બૈણી નથી. બાણી નથી ને, પણ હું મને સાંભળતો અત્યારે એમ કહે મને સાંભળતો નથી. તો ઓલા મગનભાઈ ઘરે બાણી લઈને સાસ લઈ જા. મગનભાઈ ઘરે? હા, મગનભાઈ ઘરે. અને હું પાછો અમદાવાદ જા. મારા બાપાને એવું કેવી જુગારનું આવું થાય? બોલ તો નો કહેવાય ને. આ તારી લપો ઉપર સાસ નહીં ભૂલી જાય. પણ એમ નહીં, એ બૈણી વેચીને ખાઈ ગયા એવો જુગાર રમતા. મારા બાપાએ થાળીઓને વાટકા કર્યા અને વાટકા ગુંડી દીધા. આજના વાટકા. આ તને ન ખબર પડે. લે સાસ લઈ આવું. હા જાવ. એ મગન કાકા, એ મગન કાકા, ક્યાં ગયા? એના પણ શું છે? કઈ વિડિયો નથી જો તો રાડો રાડ થયો છે ક્યારનો. શું છે બોલ? મગન કાકા આટલી બધી રાડ્યું નાખો માં તો મને બરણી જો. બરણી? હા. શું બરણી તારે કરવી છે? મારે સાસ લેવા જવું. સાઠ લેવા જવું છે? હા. તારા બાપાને એટલો વ્યાજ નથી બરણી નો તે તો રોજે રોજ માગવા આવે છે. આ મગન કાકા તમારી પાસે કઈ લાખ રૂપિયા માંગવાની ત્યારે આટલી બધી રાડ્યું નાખો છો. પણ તું બરણી માગવા આવ્યો છો ને? હા હાલો બરણી જા. સાઠ લેવા જવું છે ને તારે? હા. હાલો તાર બાપાને કીજે લઈ આવે બરણી. અકલ મઠો હાવ અકલ મઠો જ રહ્યો. હું કહું તમને મગન કાકા હા, બોલ ને. મારા બાપા રહ્યા ને હા જુગારમાં એટલે હું આમાં બધું હારી ગયા. બરણી થાળીયું વાટકા બધું. તો પછી હવે બરણીનો વ્યાજ ન રહ્યો. જા લઈ આ સાહેબ જા. સારું સાસ લઈ આવું. હા જા.
અકલ મોટો આવવાનો અકલ મોટો જ રહ્યો. મોજ મારે મોજ મારે રે ખતરનાક લાગે. મારા બાપાએ ભલે કઈ વધવા ન દીધું હોય પણ પકડા તારે તો મોજ મારે મોજ મારે પંકુ તું બાકી ભારે તૈયાર થઈ નીકળ્યો પણ ઝુમક 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 તૈયાર તો થવું જ પડે ને. હા પંકુ આમ ક્યાં જાશો? છાસ લેવા. ઘાસ લેવા બાવણી તો છે ને. આ લે લે બાવણી તો હું ઘરે ભૂલી ગઈ અને જો હું આજ છાસ લઈને ઘરે નહીં જાઉં ને તો મારા બાપા રાડું નાખશે. લે પકા હું ઘરેથી બાવણી લેતી આવું જલ્દી. પકો બેઠો હોય કાલે દિન મુંડાવાનું નહીં તારે સમજો. સાસુ આલે અને બાવણી આલે. તો હવે તું શું કરીશ પકા? હું છે ને બીજી સાસ લઈ આવીશ. હાલ છે હાલે જ તે ને. તો આ બાવણી ક્યારે દઈ જાવ પછી? બાવણી નું તું કે ગાંડી તું મુંજામાં મારા બાપા પાસે તારી બાવણી છે. હા તો બાવણી ભલે મારી પાસે રહી. હા જા તો તો હું હવે પછી મળું તમને. ભલે. હા હું કહું ઓય આમ જો બધું આમ છે ને મોટી મોટી એટલે આપણે વાડી પાદર હા બે બે બોલશું. હા તો વાંધો નહીં હું ઘરે છાસ દેતી આવું પછી મળું. પંખો પંખો પર મારો કાળ જાનો કપકો મોજ મારે મોજ મારે મોજ મારે રે. મારા બાપાએ બધું ખોયું એની ખોજ મારે રે. મોજ મારે પકલા તારે દરરોજ મોજ મારે રે. મારા બાપાને ઉપાધિ મારે નથી કરવી પણ મારે મોજ મારે રે. તમારા બાપાએ મોજ જેવું કઈ રેવા દીધું છે? ઈ બધું તો ઠીક, છાસ ક્યાં છે? બે વાતો વઘાર કરી નાખ્યો. હું શું કહું હું સાહેબ છે ને કરી નહોતી એટલે હું બાવણી વાળા જ મેકીને આવ્યો. પણ એલા બે વાતો વઘાર કર્યા પછી હવે કેટલીક વાર કરવા? હમણાં હું લઈ આવું ને એટલે ત્રીજી દાડે વઘાર કરી નાખજો. એલા આવ ત્રણ વઘાર થાય તો પછી સ્વાદ જ ન આવે કઢીમાં. તમારામાં ખાટી ગયા છે, શું કરું? એટલે આવશે તો ખરી ને છાસ? હા આવશે. હમણાં હું જાઉં ને એટલે આવશે. તો કેવાય તો ખરી ને, બેઠા બેઠા ગીત ગાવા માંડ્યા તો. તું મુંગામાં પણ મોજ મારે મોજમાં રહેવું હું ક્યારનો કા કરે છે? અને હો તમે બેઠા બેઠા એનું ક્યાં સાંભળો છો? એને આમ જો મારે વાડીએ જવાનું મોડું થાય છે. એટલે ભાત તૈયાર થયો ને તો લાવો ભાત લઈને હું વાડીએ જાઉં. પણ બાપુ હજી ભાત તૈયાર જ નથી, હજી તમારો છોકરો છાસ જ નથી લાવ્યો તો મારે વઘાર કેમ કરવો કઢીનો? એટલે હે પટલા સાસ લેવા ગયો તો કેમ ન લાવ્યો? પણ બાપા એમાં શું કેવું ખબર? હું ના સાહેબ કરી નહોતી તો બાવણી વાળા જ મેકીને આવતો જો. સાસના વારામાં હા ખરું કહેવાય. લો ગામડામાં હવે સાસના વારામાં બાણી મૂકવી પડે, પણ બીજા કોકના ઘરેથી લઈને આવતું રહેવાય. પણ હું ના જ જાઉં છું ઓલા ભોપા દીદાની ઘરે જાઉં છું. એટલે ભોપા દાદાને ઘરે ને આપણી બાણી વારામાં મૂકવી પડે. ભોપો તો મારો ભાઈ બનશે, તું કઈક બીજે ભૂલી નથી આવ્યો ને? ના ના ભાઈ ના વારામાં છે. આમ જો ઈ છે ઓલા મગનાની બાણી હો, અને મગનાની તને ખબર છે ને એ મરેલા હાથે જીવ તો લેશે, એકની હાથે 3 બાણી લેશે. આનો નેઠો નથી, આ નેઠો નથી. હવે મારે તપાસ કરવી પડશે આ બાણી ક્યાંક ભૂલીને જ આવ્યો હોય છે. ભૂલો કરવા હેલા બાપુ કે છે એવું તો નથી ને? ના ના હું બાવણી વાળા મેકીને આવ્યો. એટલે આજની તારીખમાં છાસ આવશે કે નહીં આવે? હમણાં છે ને આવશે. આવશે? હા મને જ નથી લાગતું. લાવો તો ગાંઠિયાનું શાક બને. આ પંકુ હા મગન કાકા
કે બાજુ જઈ હતી બેટા? આ છાશ લેવા ગઈ હતી, હવે ઘરે જાઉં છું. સાઠ લેવા જઈ હતી? હા. આ બહણી તો મારી છે. હવે હોયો તમારી આ બહણી. અરે પણ આ બહણી મારી છે તો કોની છે બહણી? આ બહણી તો પપ્પાની છે. પક્કાની? આ એને ક્યાં પક્કાને વ્યાજ હતો બહણીનો? એના બાપા તો બધું હારી ગયા છે, તને ખબર છે? એ મગન કાકા, મોઢું બાળીને બોલજો. હા? આવી બહણી પપ્પા પાસે 30 છે. હે હું વાત કરે તું 30 બહણી? એ બાપાને વ્યાજ છે પેલા? અને તું ભણેલી છો? હે કેટલી ચોપડી ભણે બાપા? 10. 10 ચોપડી? તો તને વાંચતા આવડે ને? હા કરે અવાજ તો હું કોનું નામ છે? મગનભાઈ વિનુભાઈ. મગનભાઈ વિનુભાઈ. તો કોનું નામ છે મગનભાઈ? તમારું. મારું નામ છે? ઠેક હાલે હાલે આ બહણે બાપા જા તું જા હું જાઉં છું. જા જા હા, જા. મારો બેટો દાતારીનો દીકરો કોકની બહણે લઈ અને કોકને આપી દેશે અને મારે રે એના બાપ પાસે જવા દે રે મને એના બાપ પાસે જવા દે. વાડીએ હાલીને જવું પડતું. આ સાયકલ લઈ લીધી લ્યો થોડી ફેમી કરાવું એટલે વાડીએ જાય એવું થઈ ગયું. કા મગન કેમ છે? જગન મારો બેટો છે ને આમ જો. અરે જો હજી આજે જ લીધી મારી બહણ ઉપાડી કોકની સાયકલ ઉપાડી લાગે ઉપાડી ને આજે આ વાડીએ ભલા મને હાલીને જવું પડતું. હા સાયકલ મળી ગઈ આજ લઈ લીધી. અરે વાહ કોની લીધી આ સાયકલ? એક વિદ્યાર્થી પાસે મળી ગઈ. પણ આ તો નિશાળ વાળાની સાયકલ છે. તું એ તો જો અને આ તું આ તારે સાયકલ ભલામણ શોભે. પણ આપણે ક્યાં ગામમાં આવીએ વાડીએ ને વાડીએ એ વાંધો ને સાયકલ લીધી ને સાયકલ તો પણ સાયકલ લીધી કે એક બહણે લઈ લીધો તો બહણે ચાલ વારી ખેલ માગવી ન પડે. ભલામણ તારી પાસે 2 વાર માગીમાં તું ત્યાં 10 વાર તો સંભળાયું. 2 વાર માગી પણ બહણે ક્યાં? બહણી ઓલા પક્કો ગયો તો સાસ લેવા એ ભોપા ભાઈ ને વારા મૂકીને આવ્યો સાસ બની નથી. ત્યાં પૂછ્યું એને પક્કાને એને જ મને વાત કરી. એને તને વાત કરી? હા કે વારા હવે પક્કો તારી આ સઠાઈમાં કોઈ દી હાસુ બોલ્યો છે તારો પક્કો? તાર કહેવાનું છે શું કહેવાનું છે? શું તારા પક્કાએ બહણે ઓલી પંખુને આપી છે તને ખબર છે? ઓલી પંખુડે રહી ને પંખુડે ઓલી છોકરી એને બહણે આપી તને ખબર છે? ઓલી જયંતિભાઈ પંખ હા એને આપી. હા એને આપી છે. હોય જ નહીં ને એની પાસે હું જોઈને આવ્યો તારે પંખોને આપી. પંખોને આપી છે એવું બને ને? હાલ તું એની પાસે હાલ આપણે હાલ તારો પક્કો કોઈ દી હાસુ બોલ્યો સઠીમાં દે પણ આટલું બધું ખોટું ન બોલો. ખોટો તારો પક્કો ખોટો પણ આટલું બધું મગન કોઈ ન. હવે જવા દે ને હવે તું હાલ ને આપણે ખોટે હોશિયારી કરે ખુલાસો થઈ જાય છે હમણાં. આપણે બધો ખુલાસો કરી બોલાય તારા પગલા બોલાય. એટલે પગલા ક્યાં ગયો? પગલો એલા ઘરે નથી ખો ક્યાં ગયો? હું બાપુ રાડો રાડ કરો છો હુતા છે. પગલો ક્યાં ગયો? એને હું તો જગાય કા કામ છે. આવું આ બહણી છે ને ઓલી સાસ લેવા ગયો તો ને હા એ કહેતો ને ઓલા ભોપા દાદા ને વારામ મૂકીને આવ્યો છું. હા વારામ નથી મૂકી જો આ મગન કાકા કહે છે ઓલી પંખો ને દઈને આવ્યો છે. હે હા. પંખો ને દેડ્યો ઉઠાડ્યો. એલા ક્યાં પણ હમણાં જાગન આવે એટલે ખુલાસો થઈ જાય. ખુલાસો થાય ને હું ખોટું ન બોલું ને આટલી ઉંમરે ખોટું બોલું ઈ વાત નથી પણ અમને મારે પૂછવું તો પડે. હા પૂછી લે તું તારા છોકરાને પૂછ લે. તારો છોકરો બહુ સારો છે ને છોકરાને જરાક ધ્યાન રખાય. પણ હારો મોળો પણ હાથું ખોટું પૂછ્યા વિના સાબિત કેમ થાય? એમ ધ્યાન રાખીએ કોઈ દી છોકરાને ત્યાં કોઈ દી કઈ ટપકો આપ્યો છે? મોઢું પછી જોજે. આ શું કે છે મગન કાકા? હા આંખો ઉઘાડ હરખી આંખો ઉઘાડ. આ મગન કાકા શું કે છે કયો? બહણી ક્યાં મેં કીધી? એટલે એ મગન કાકા કેવા માણસ છો? કા કેમ? બહણી હાટું થઈને મારા ઘરે હવાય કીધું હોત તો તમને ઘરે હમણાં હું દઈ જા. બહણી હાટું? હા અને તું દેવા આવે તો દેવા તો આવું ને તમારા ઘરે એક લઈ જવું બહણું આપ્યું છે. આ અમારા ઘરે આયા આમાં મારી આબરૂ હું? તારી આબરૂ શું બરાબર છે? હા પણ આની આબરૂ કાંઈ નહીં. આટલી ઉંમરે કાંઈ આબરૂ નહીં. બહણી તે ક્યાં મેં કેમ કે તું કે બહણી ઓલા ભોપતભાઈ ને વારમ દેખી. હવે બહણી ઓલા પણ ઓલી પંખુ ને આપી છે. હે કોને? પંખુ પાસે બહણી છે મારી. સાચું છે? હે મને કે ત્રીજો વગાર કરી નાખે. લાઈનમાં મૂકી બાપુ આ ખોટું બોલે છે. સાચું બોલ ક્યાં છે બહણી? પોપા દાદા વારમ દેખી છે. હજી ભોપા દાદા નું નામ દે.
હે જો મેં કીધું હમણાં હા આવી ગઈ ખોટું બોલે છે. આ પંખો આવ્યો હમણાં પૂછી જોઈએ એટલે ખુલાસો થઈ જાય. એ શું તમે દેકારો કરો છો બધાય? અને લ્યો આ તમારી બાવણી પકાજી. મેં નહોતું કીધું મને દેવા નહીં આવતી મારી પાસે તરી બરણી છે તરી. હું દેવા આવતી જ નથી પણ મારા બાપાએ મને મારીને એટલે દેવા આવવું પડ્યું. સાંભળ તું સાંભળ પેલા આપણે આય મારી હારે લપ કરતા હતા. તું કહેતા હતા કે આ બાવણી મારી છે એની છે કે તારી છે? આ બહાને મારી નીચે શું એના બાપાની છે બહાની પૂછીને પેલા એટલે પણ એવું ક્યાં હું કહું છું કે મારી છે એમ અને તેરી બહેણી ક્યાં આપણા ઘરમાં તેરી બહેણી છે વહુ તમે ભાળી તેરી બહેણી હું ત્રી બહેણીની વાત કરો છો કે અમારા બાપા બધું લૂંટાઈ દીધું અને ઈ ત્યાં આપણા માટે બિચારા દેતા હતા અને એને આને પધરાયું જાય બહેણી દઈને ઊભી છો હું આયા ને તો તારો ખાખરો ખેરી નાખીશ એલી એવી આને દીધી હતી અને મને કે લાઈનમાં રાખીશ બાપુ જો કેટલું ખોટું બોલે છે. આ તારી બહેણી સાસ હતી લઈ જા સાસ હતી હા સાસ છે વાત પૂરી થાય હા વાંધો નહીં હો તમે ઓલો ભોંકો લાવો તો આ ઉભો રે આજા ઉભો રે